મારા સાસુએ બનાવેલું છે કોબીજનું લોટવાળું શાક. તો આજે તમે એની રેસીપી પણ જોઈ શકશો. મારા સાસુની રેસીપી છે આ. મમ્મીએ શાક માટે 6 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકેલું છે. હવે મમ્મી એમાં તેલ એકદમ ગરમ થઈ ગયું છે એટલે રાઈ જીરું મૂકી તેલનો વઘાર કરશે, શાકનો વઘાર કરશે. રાઈ જીરું એકદમ ચટકી જાય પછી હિંગ નાખવાની છે. અને કોબીજ પહેલેથી જ મમ્મીએ ધોઈને સુધારીને લઈ લીધેલી છે. તમે જોઈ શકો છો આપણા રાઈ જીરું એકદમ સરસ હવે તેલમાં ચટકી ગયા છે. હવે મમ્મી એમાં 1/2 ટેબલ સ્પૂન હિંગ નાખી છે અને લસણની અને કોથમીર લીધેલું છે. લસણની પેસ્ટ લીધી છે અને કોથમીર ઝીણી કાપીને લીધેલી છે. અને આજે અમારે કોબીજનું શાક છે, એની સાથે જીરા રાઈસ અને દાલ ફ્રાય છે. કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તમે લોકોએ આજે લંચમાં શું બનાવેલું છે. કોબીજ પણ એકદમ આપણે ઝીણી ઝીણી સમારવાની છે અને અત્યારે તો એકદમ સરસ કોબીજ આવે છે કૂણી. હવે એમાં કોબી મિક્સ કરી દીધી છે મમ્મીએ. હવે મમ્મી શાકનો મસાલો કરે છે. મમ્મીએ 1 ચમચી હળદર પાવડર નાખેલો છે, 2 ચમચી લાલ મરચું પાવડર નાખેલો છે અને 1 ટેબલ સ્પૂન મીઠું નાખેલું છે અને 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખેલો છે. આ મમ્મીની સ્પેશિયલ રેસીપી છે કોબીજનું લોટવાળું શાક. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવું લાગ્યું. લોટનો હવે મમ્મી ચણાના લોટનો મસાલો કરે છે અને એ પહેલાં કોબીજના શાકમાં મમ્મી 1 ગ્લાસ પાણી નાખેલું છે અને હમણાં 1 ગ્લાસ નાખેલું છે. હજુ ચણાનો લોટ નાખશે એટલે પાછું થોડું પાણી ઉમેરશું. ચણાના લોટમાં મમ્મીએ 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલ સ્પૂન હળદર, પાછું 1/2 ટેબલ સ્પૂન મમ્મીને મીઠું ઓછું લાગતું હતું એ નાખેલું છે અને 1 ટેબલ સ્પૂન તેલ નાખેલું છે. એ ચણાના લોટનો મસાલો મમ્મી બનાવે છે અત્યારે. તમે જોઈ શકો છો ચણાના લોટનો મસાલો રેડી થઈ ગયો છે. બધો મસાલો એકદમ એમાં ચણાના લોટમાં મિક્સ કરી દીધો છે મમ્મીએ. અને હવે એ ચણાનો લોટ કોબીજના શાકમાં નાખી દીધો છે મમ્મીએ મસાલો કરીને. ચણાનો લોટ બધું મિક્સ કરી દીધો છે. હવે મમ્મી એમાં 3 ટમેટાની ગ્રેવી અને થોડું લીલું લસણ પણ નાખેલું છે અત્યારે ઉપરથી. પહેલાં આપણે શાકનો વઘાર કર્યો ત્યારે સૂકા લસણની પેસ્ટ નાખેલી હતી.
અને હવે 3 ટમેટાની ગ્રેવી લીધેલી છે, એ ગ્રેવી નાખેલી છે એમાં. હવે ગેસને એકદમ સ્લો ફ્લેમ પર રાખી અને શાકને ચડવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર જીરા રાઈસ અને દાલ ફ્રાયનો વઘાર કરી લઈશું. હવે આપણું શાક બને ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર દાલ ફ્રાયનો વઘાર કરી લઈશું. દાળના વઘાર માટે મેં 1 ટેબલ સ્પૂન ઓઇલ લીધેલું છે. અને દાળને પહેલાથી બાફીને રાખી દીધેલી છે, એટલે હવે આપણે ફક્ત વઘાર જ કરવાનો બાકી છે. આપણી દાળ એકદમ સરસ ચડી ગઈ છે. જોઈ શકો છો, તમારે જે પ્રમાણે દાળ ખાટી જોતી હોય એ પ્રમાણે તમે એમાં પાણી ઉમેરી શકો છો. મેં અત્યારે 1 જ ગ્લાસ પાણી ઉમેર્યું છે, પછી મને જરૂર લાગશે તો હું વધારે પાણી ઉમેરીશ. દાળ ફ્રાય માટે આપણે તેલ ગરમ થાય પછી એમાં જીરું મૂકીશું 1 ટેબલ સ્પૂન. દાલ ફ્રાય માટે મેં 1 ટમેટું, 2 ડુંગળી, 1 આદુનો ટુકડો અને લસણની પેસ્ટ અને 1 લીલું મરચું એ મેં સમારીને રાખી દીધેલું છે. ત્યાં સુધીમાં આપણું શાક પણ બીજા ગેસ પર એકદમ સરસ ચડી જશે. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે દાળ ફ્રાયનો વઘાર કરી લઈશું. વન ટેબલ સ્પૂન આખું જીરું લીધેલું છે, 1/2 ટેબલ સ્પૂન હિંગ અને તમારે જે શાકભાજી હતી એકદમ ઝીણી બારીક કાપીને લીધેલી છે. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે લોકોએ લંચમાં આજે શું બનાવેલું છે. મારો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કહેજો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. અને 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર અને 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખેલું છે. અત્યારે મેં 1/2 ટેબલ સ્પૂન મીઠું એટલા માટે લીધેલું છે કેમ કે મેં દાળ બાફવામાં પણ મીઠું નાખેલું હતું. હવે આપણે એમાં 1/2 ગ્લાસ પાણી નાખી દઈશું. ગેસ પર ટ્રાન્સફર કરી લઈશું અને આ બાજુ આપણે જીરા રાઈસ બનાવી લઈશું. ગેસની ફ્લેમને સ્લો રાખી દીધેલી છે. હવે આ બાજુ આપણે જીરા રાઈસ બનાવી લઈશું. જીરા રાઈસ માટે મેં 2 ટેબલ સ્પૂન ઘી લીધેલું છે. અને 2 ટેબલ સ્પૂન જેટલું મેં જીરું લીધેલું છે. અને 1
વાટકીએ મેં કોથમીર કાપીને લઈ લીધેલી છે. તેલ ગરમ થઈ ગયું છે અને રાઈસ પણ મેં પહેલાંથી બનાવીને રાખી દીધેલા છે. એટલે હવે આપણે ખાલી એમાં જીરુંનો વઘાર જ કરવાનો બાકી છે. તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જીરું નાખી દઈશું અને ગેસને બંધ કરી દઈશું, નહીંતર જીરું એકદમ બળી જશે. એટલા માટે એમાં કોથમીર નાખી દઈશું અને 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખેલું છે. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં જે આપણે ભાત બનાવીને રાખેલા છે એ લઈ લઈશું. જોઈ શકો છો આપણે ભાત બધા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણા રાઈસ એકદમ સરસ રેડી છે. ત્યાં સુધીમાં આપણું દાલ ફ્રાય માટે જે આપણે વઘાર કરેલો છે એ પણ એકદમ સરસ ચડી જશે. જોઈ શકો છો આપણા રાઈસ એકદમ રેડી થઈ ગયેલા છે. હવે આપણે દાળ માટે વઘાર કરેલો છે એ પણ એકદમ સરસ ચડી ગયો છે. તો આપણે એમાં દાળને મિક્સ કરી દઈશું. અને આ બાજુ આપણે શાક પણ ચડી ગયું છે. તો આપણે શાકને પણ ચેક કરી લઈશું અને શાકનો ગેસ બંધ કરી દઈશું. હવે આપણે દાળને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. એટલે એમાં આપણો બધો મસાલો એકદમ સરસ રીતે ચડી જાય. ત્યાં સુધીમાં આપણે શાકને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો હવે આપણે આ બાજુ શાક પણ ચડી ગયું છે. તો શાકને ચેક કરી લઈશું. જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે અને બધો મસાલો પણ લોટ અને કોબીજ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. અને અત્યારે કોબીજ એકદમ કૂણી આવે છે એટલે એને ચડતા બિલકુલ ટાઈમ નથી લાગતો. 5 થી 7 જ મિનિટમાં શાક રેડી થઈ જાય છે. હવે આપણે શાકનો ગેસ બંધ કરી દઈશું અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખી દઈશું. હવે આપણે શાકનો ગેસ બંધ કરી દઈશું. હવે આ બાજુ આપણી દાળ પણ ઉકળી છે. દાળમાં આપણે 1 લીંબુ નાખી દઈશું. દાળમાં આપણે બાકી બધો મસાલો કરી લીધો છે, ફક્ત લીંબુ બાકી છે. હવે આપણે 1 લીંબુનો રસ એમાં નાખી દઈશું. દાળને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. આપણી દાળ પણ સરસ ઉકળી ગઈ છે અને આપણે દાળનો ગેસ પણ બંધ કરી દઈશું. અને દાળમાં હવે આપણે જે કોથમીર કાપીને રાખેલી છે એ કોથમીર નાખી દઈશું. આપણી દાળ પણ એકદમ રેડી છે.
આ બાજુ આપણે સલાડ પણ કાપીને રાખી દીધેલું છે. હવે આપણે ગરમા ગરમ ફુલકા રોટી બનાવીશું અને પછી થાળી પીરસી દઈશું. હવે આપણી બધી રસોઈ રેડી થઈ ગઈ છે અને આ બાજુ આપણે રોટલી ચાલુ કરી દીધી છે. લોટને પહેલાં થોડું તેલ નાખીને મસળી લઈશું. લોટ એમ પણ મેં 1 કલાક પહેલાંથી બાંધીને રાખેલો હતો, એટલો આપણો લોટ મસળવાની વધારે જરૂર નહીં પડે. એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે રોટલી ચાલુ કરી દઈશું અને રોટલી થઈ જાય એટલે પહેલાં મારા સાસુમાની થાળી પીરસી દઈશું અને પહેલાં એમને જમવા બેસાડી દઈશું. રોટલી માટે મેં અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે. ઘી પણ ગરમ કરવા મૂકી દીધું છે. મારી આ જે નવી જે કોબીજના શાકની રેસીપી છે એ તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારા બ્લોગમાં કંઈ સુધારો કરવાની કે કંઈ જરૂર હોય, કંઈ તમારે કોઈ સલાહ સૂચન આપવા હોય તો એ પણ મને જરૂરથી કહેજો. રોટલી ગરમ થઈ ગઈ છે. આપણે સૌ પહેલા ગાય માતાની રોટલી બનાવી લઈશું, પછી ઘરના મેમ્બરની રોટલી બનશે. જ્યારે હું 8-10 વર્ષની હતી અને હું રસોઈ કરતા શીખતી હતી એ ટાઈમે મારા મમ્મીએ મને કીધેલું કે ક્યારેય પણ રસોઈ બનાવીએ તો પહેલાં ગાય માતાની એક રોટલી જરૂરથી બનાવવાની, પછી ફેમિલી મેમ્બરની રોટલી બનાવવાની. તો મને ત્યારથી આદત પડી ગયેલી છે કે ક્યારેય પણ રોટલી બનાવું તો સૌથી પહેલાં ગાય માતાની રોટલી જ કાઢું છું. હવે આપણે ગાય માતાની રોટલી રેડી થઈ ગઈ છે. હવે આપણે ફેમિલી મેમ્બરની રોટલી બનાવીશું. ચલો આપણે થાળી રેડી થઈ ગઈ છે. બધા ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા. અમે બધાથી પહેલાં મારા સાસુમાની થાળી પીરસેલી છે તો આપણે એમને જમવા બેસાડી દઈએ. ને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.